નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 12 ભારતીય લોકશાહી। આપણે આગળ મિત્રો બંધારણના પાઠ ઘણા બધા જોઈ ચૂક્યા, એ તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી મૂકવામાં આવે તો સરળતાથી નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। અને મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 9ના બીજા વિષયના વિડીયો પણ છે, અને આ સિવાય તમામ ધોરણના તમામ વિષયના વિડીયો પણ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, તો તમે જોઈ શકો છો। તમારા મિત્ર, સગા સંબંધીઓ કે નાના ભાઈ બહેન હોય એને સજેસ્ટ કરી શકો છો। તો ચાલો મિત્રો જોઈએ કે ભાઈ આપણો પ્રશ્ન છે કે ભાઈ લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ દર્શાવી લોકમતના માધ્યમોનું સંક્ષિપ્તમાં વર્ણન કરો। એટલે કે જે આપણી લોકશાહી છે એમાં લોકમતનું એટલે કે જે લોકો વોટિંગ આપે છે, મત આપે છે, એનું મહત્ત્વ શું છે એ દર્શાવો। આ સિવાય લોકમતના માધ્યમો છે એના વિશે થોડુંક ટૂંકાણમાં માહિતી આપો। તો ચાલો જોઈએ મિત્રો આ પ્રશ્નનો જવાબ। આ પ્રશ્ન તમને 4 ગુણમાં અવારનવાર પરીક્ષામાં પૂછાય છે। તો જોઈએ, લોકશાહી લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે। એટલે કે એમ કહી શકાય કે ભાઈ લોકશાહી ડેમોક્રેસી એ લોકશાહી છે, એમાં લોકમત એક પ્રાણ છે, એ આપણે કહી શકાય। કેમ તો કે ભાઈ લોકશાહી છે એમાં લોકશાહી કોને કહેવાય? તો કે આપણે લોકશાહીની વ્યાખ્યા આગળના પાઠોમાં જોઈ ગયા કે ભાઈ લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન। આવું કીધું હતું કોણે? તો કે ભાઈ અબ્રાહમ લિંકન, બ્રિટન અમેરિકાના રાષ્ટ્રપતિ। તો આ લોકશાહી કોને કહેવાય? તો કે જેમાં લોકો ડાયરેક્ટ છે એ ઇન્વોલ્વ હોય। તો આ રીતના જ કહે છે કે ભાઈ લોકશાહી છે એમાં લોકમતથી અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે। લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારે લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે। એટલે કે લોકશાહી છે એમાં લોકમત મુજબ જ છે એ સરકારને છે એ સત્તા પ્રાપ્ત થાય છે। કોની પાસેથી? તો કે લોકો પાસેથી છે એ સત્તા પ્રાપ્ત થાય છે। હવે કઈ રીતના સત્તા પ્રાપ્ત થાય છે? તો કે આપણે આગળના પાઠોમાં ચર્ચા કરી ગયા છે ચૂંટણી વ્યવસ્થાની, કે ભાઈ આપણે લોકસભાની ચર્ચા કરી ગયા, રાજ્યસભાની ચર્ચા કરી ગયા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ પ્રતિનિધિ તરીકે ઊભો રહી શકે, તો એમને વોટિંગ કોણ કરશે? તો કે જેમની ઉંમર 18 વર્ષથી વધુ હશે એ વ્યક્તિઓ મત આપીને આ વ્યક્તિની ચૂંટણી કરશે, એટલે કે એમને જીતાડશે અને એ લોકોનું પ્રતિનિધિત્વ કરશે। આગળ વાત કરીએ, અને આ રીતના એ સત્તા પ્રાપ્ત કરે છે। લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે, તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે। એટલે કે લોકોની ઈચ્છા હોય, લોકમત એટલે શું? તો કે લોકોની ઈચ્છા હોય તો જ છે એ સત્તાધારી પક્ષ છે એ ટકી શકે છે। એટલે કે જો એ સરકાર પ્રમાણે, બંધારણ પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે ચાલે નહીં, જે ચૂંટાયેલા લોકો છે એ, તો એમને છે એ લોકો છે એ હોદ્દા ઉપરથી હટાવી પણ શકે છે। એટલે એની આખી અલગ અલગ પ્રોસેસો હોય છે, એ રીતના હટાવી શકે। પણ માની લો કે કોઈ સરકારનું કામ સારું છે ને એના 5 વર્ષ પૂરા થઈ ગયા, તો હવે ફરી વખત એમને ચૂંટાવવું હશે તો એ લોકો જ એમને ચૂંટશે। કેમ? તો કે એમનું કામ સારું છે। તો આવી રીતના લોકો છે એ સત્તાધારી પક્ષને ટકવું હોય, સત્તાધારી પક્ષને શાસન કરવું હોય તેમાં લોકમત જરૂરી છે। આ સિવાય એમને ફરી વખત શાસનમાં આવવું હોય તો એમના માટે પણ લોકમત છે એ જરૂરી છે। આગળ વાત કરીએ તો કે સરકાર પ્રજાના વિવિધ પ્રશ્નોના અંગે પોતાની નીતિ વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો જાણીને તે મુજબ દેશનો વહીવટ કરે તો સત્તા પર ટકી રહે, તેમજ તે પુનઃ સત્તા પર આવી શકે। એ દ્રષ્ટિએ લોકમતનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે। એટલે કે શું કહે છે કે જો સરકાર છે એ વિવિધ કોઈ પ્રશ્ન અંગે છે એ લોકોના પ્રતિભાવો લે, એટલે કે ભાઈ લોકો છે એ એમની શું એનો અભિપ્રાયો છે, શું લોકોને વસ્તુની જરૂર છે, તો આ બધા અભિપ્રાયો, મતો જે છે એના આધારે જો વહીવટ કરે તો સરકાર છે એ સત્તામાં ટકી શકે છે। કેમ? તો કે સામાન્ય લોકોના પ્રશ્ન તમામ સોલ્યુશન લાવે છે, એટલા માટે સત્તામાં ટકી શકે। અને જો સારામાં સારા આવી રીતના કામ કરે તો એ બીજી વખત પણ
સત્તામાં આવી શકે. એટલે કે એક વખતનો જે સમયગાળો 5 વર્ષનો હોય એ પૂરું થઈ જાય છતાં પણ બીજી વખત આવી શકે. એ દ્રષ્ટિએ લોકમતનું મહત્ત્વ આ દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકમતનું મહત્ત્વ છે એ ઘણું જ રહેલું છે. જાગૃત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ ભ્રષ્ટાચારી કે ગેરવહીવટ કરતા રોકે છે અને પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી. એટલે કે શું કહે છે તો કે ભાઈ લોકો જો જાગૃત હોય એટલે એમ કહી શકાય કે ભાઈ ખોટા અંધશ્રદ્ધા પ્લસ આ તે રાજકારણના જે મુશ્કેલી આન તે ભેદભાવમાં એમાં ના માનતા હોય તો એ લોકો છે. આ સિવાય સંગઠિત લોકો, તો આ લોકો બધા છે એ લોકમતને સરકારને એટલે કે જે લોકમત થી બનેલી જે સરકાર છે એને આપખુદ એટલે પોતાની ઉપર આધાર રાખનારી ભ્રષ્ટાચાર નાબૂદ કે ગેરવહીવટ કરતા શું કરે છે? રોકે છે કે ભાઈ તમે આવું કરી શકો નહીં. કોણ? તો કે જાગૃત અને સંગઠિત લોકો સામાન્ય લોકોની વાત છે. આ સિવાય પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતના અવગણના કરી શકતી નથી. એટલે કે જો પ્રબળ લોકમત હોય છે, લોકો એટલા બધા જાગૃત હોય તો સરકાર છે એ છતાં ઉપર આવીને દેશ હિતમાં ન હોય એવું અથવા દેશની પ્રજાની જે છે લોકો છે એની અવગણના કરવી તો આવા બધા કાર્યો ના કરી શકે. કેમ? તો કે સામે છે એ લોકો કેવા છે? જાગૃત છે, સંગઠિત છે, તો ગમે ત્યારે સત્તા ઉપરથી હટાવી શકે અને બીજાને મત આપીને એના બદલામાં કોઈ બીજા વ્યક્તિને સત્તા ઉપર લાવી શકે. જાગૃત, બુદ્ધિશાળી અને સુમાહિતગાર નાગરિકોએ સરકારના ગેરવહીવટ દોરી શકતી નથી અને લોકોના ઘડતરમાં આ બે મુખ્ય માધ્યમો છે. લોકમતના ઘડતરમાં આ બે મુખ્ય માધ્યમો છે. એટલે કે કેવી? તો કે જાગૃત, આ સિવાય બુદ્ધિશાળી અને સુમાહિતગાર એટલે કે માહિતીથી ભરપૂર અને માહિતીનો અભાવ ન હોય તેવું. તો આવા નાગરિકો છે એ સરકારને ગેરમાર્ગે એટલે કે આવા નાગરિકો છે કે જે જાગૃત નાગરિકો છે, બુદ્ધિશાળી છે, માહિતગાર નાગરિકો છે એ સરકારને ગેરમાર્ગે જતા રોકે છે. એટલે કે ભાઈ તમે બંધારણના વિરુદ્ધમાં કામ કરી શકો નહીં. જો એ નાગરિકોને ખબર હોય કે ભાઈ આવા હક બાબતે જ સરકાર છે આવા કાયદા બનાવી શકે, એના વિરુદ્ધમાં કાયદા બનાવી શકે નહીં. જો આવી જાણકારી હોય, આવા લોકોમાં જાણકારી હોય, બુદ્ધિશાળી લોકો હોય તો એ લોકો છે એ આને સરકારને ગેરમાર્ગે જતી શું કરે છે? રોકે છે. આ સિવાય આ લોકમતના ઘડતરમાં આ મુખ્ય બે માધ્યમો જોવા મળે છે. કયા કયા? તો કે મુદ્રિત માધ્યમ, પેલું કયું? મુદ્રિત માધ્યમ અને બીજું વિજાણુ માધ્યમ. કયા કયા બે માધ્યમ પૂછાય છે એક ગુણમાં? કે ભાઈ લોકમતના ઘડતરમાં કયા બે મુખ્ય માધ્યમો જોવા મળે છે? તો કયું આવશે? મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. એક ગુણનો સવાલ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ. પેલું મુદ્રિત માધ્યમ. તો કે ભાઈ મુદ્રિત માધ્યમ કહેવાય કોને? તો કે વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિયકો, પાક્ષિકો અને માસિકો જેવા સામાયિકો, વિશિષ્ટ વિષયોના સામાયિકો વગેરે લોકમતના ઘડતરમાં મુદ્રિત માધ્યમો છે. એટલે કે જે મુદ્રિત માધ્યમમાં કોનો સમાવેશ થશે? તો કે ભાઈ ભાષાને વિવિધ ભાષા, કોઈ પણ હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, કોઈ પણ ભાષા હોય તો આ જુદી જુદી ભાષામાં જે દૈનિક પત્રો, સમાચાર પત્રો જે થાય છે, રજૂ થાય છે, એટલે કે વર્તમાન પત્રો છે, અઠવાડિયું એટલે કે ભાઈ દર સાપ્તાહિક આવતું હોય છે, દર 7 દિવસે પબ્લિશ થતું હોય. આ સિવાય પાક્ષિક દર 15 દિવસે થતું હોય, દર મહિને પબ્લિશ થતું હોય. તો આવા અલગ અલગ બુકો જે છે, આવા માધ્યમો છે એ અલગ અલગ છે પબ્લિશ થાય છે. એ છે એ શું કરે છે? તો કે લોકમત ઘડવામાં, મુદ્રિત લોકમત ઘડવાના માધ્યમોમાં મહત્ત્વનું કામ ભરાવે છે. આ સિવાય વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિષય લેખો, વિશિષ્ટ લેખો પણ લોકમતનું ઘડતર કરે છે. મુદ્રિત માધ્યમોમાં લોકમત ઘડતરના મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણે વાત કરી વર્તમાનપત્ર, અઠવાડિયાકો, પાક્ષિકો, માસિકો, સામાયિકો વગેરે. સાથે સાથે તો કે ભાઈ અમુક ચર્ચાપત્રો આવતા હોય કે ભાઈ આપણે કહેતા હોય ઇન્ટરવ્યૂ, કે ભાઈ અથવા 5-6 લોકો બેઠા હોય
અને ચર્ચા વિષય ઉપર ચાલતું હોય ને એનું મુદ્રિત થતીને લખાણ આવતું હોય તો આ છે. આ સિવાય કોઈ વિશિષ્ટ લેખ, કોઈ લેખ આવતા હોય અમુક સમયે, તો આ બધાય છે એ લોકમતના ઘડતરમાં મુખ્ય અથવા મહત્ત્વનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકાય. બીજું છે વિજાણુ માધ્યમ. પેલું કયું જોયું? મુદ્રિત માધ્યમ જોયું. હવે કયું છે? વિજાણુ માધ્યમ. તો જોઈએ તો કે ભાઈ રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો જેવા દ્રશ્ય માધ્યમો લોકમત ઘડનારા વિજાણુ માધ્યમો છે. એટલે કે વિજાણુ માધ્યમમાં જો કે નામ જ છે એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ કેવા કેવા, તો કે આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ. રેડિયો છે, ટેલિવિઝન, ટીવી છે, ફિલ્મના જેવા જે પણ દ્રશ્યો છે અથવા શ્રાવ્ય છે, જોઈ શકાય છે, સાંભળી શકાય છે, એવા લોકમતના ઘડતરમાં વિજાણુ છે એ મહત્ત્વના ભાગો ભજવે છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાના મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાનો સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભા કરી શકાય છે. એટલે કે શું કહે છે કે ભાઈ અત્યારે આપણે ખબર છે કે ભાઈ રેડિયો, ટેલિવિઝન, જો કે હવે રેડિયો છે એનું સ્થાન લુપ્ત થતું જાય છે. હવે એનું સ્થાન છે એ સ્માર્ટફોને લઈ લીધું છે. હવે આપણને ખબર છે કે સ્માર્ટફોનમાં જે પણ છે એ તમારા હાથમાં હોય, એ સ્માર્ટફોનની અંદર અત્યારે આખી દુનિયાની, વિશ્વમાં શું, કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે એ તમામ માહિતી તમને ઘરે બેઠા મળી જાય છે. તો આવી વસ્તુ છે એ કંઈક મહત્ત્વની છે. આ સિવાય તો કે ભાઈ સિનેમાના પડદા તમે ઘણી વખત જોયા છે, કંઈ થિયેટરમાં ગયા છો તો કે જ્યાં મોટા પડદા ઉપર મૂવી છે એ રજૂ કરવામાં આવતું હોય, તો આ અંતર્ગત છે એ અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે શું? તો કે ભાઈ ઉચ્ચ નીચનો ભેદભાવ. એટલે કે ભાઈ ઊંચી જ્ઞાતિનો વ્યક્તિ છે એ નીચી જ્ઞાતિની સાથે બેસે નહીં, એની સાથે એને ઘરે જમે નહીં, આ તે બધું વસ્તુ ભેદભાવ. આભડછેટવાળી વ્યવસ્થા જે આપણું બંધારણ લાગુ પડ્યું એ પહેલાં આ વ્યવસ્થા હતી. તો આ અસ્પૃશ્યતા જો કે સરકારે આમને નાબૂદ કરી દીધી છે, ખાસ મહત્ત્વનું છે. પણ આ પહેલાં છે આપણું બંધારણ લાગુ થયું એ પહેલાં આખી હતી, કેમ કે એ સમયે આપણી વર્ણ વ્યવસ્થા ઓલરેડી હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો એમાં આ ઊંચ નીચનો ભેદભાવ જોવા મળતો હતો. આ સિવાય દહેજ પ્રથા, તો કે ભાઈ કોઈ પણ છોકરીના લગ્ન થાય એટલે જ્યારે સાસરે જાય તો સાસરા પક્ષવાળા તરફથી એમને શું માગવામાં આવતું હોય છે? દહેજ, અમુક રકમ માગવામાં આવતી હોય છે. તો આ એક દહેજ પ્રથા એક મહત્ત્વનું હતું. આ સિવાય સ્ત્રીઓનું શોષણ થતું કે ભાઈ એક જ જગ્યાએ છે એ એક જ સ્થળે કોઈ સ્ત્રી અથવા પુરુષ જે કામ કરતું હોય છતાં પુરુષનો પગાર છે એ વધારે હોય, સ્ત્રીઓનું ઓછો હોય. આ સિવાય અલગ અલગ બાબતે શોષણ થતું, નિરક્ષરતા એટલે અભણ, ગરીબી વગેરે સામાજિક. આ બધા કેવા છે? સામાજિક. અને આર્થિક એટલે તમને ખ્યાલ જ છે, ઇકોનોમિક દ્રષ્ટિએ જે પણ સમસ્યા હોય એનું સચિત્ર એટલે કે દ્રશ્ય જોઈને, જેમ આપણે તમે અત્યારે જોઈ શકો છો, અહીંયા થિયેટરનો પડદો સારો સમજાનો આપ્યો છે, રેડિયો આપ્યો છે અને ટીવી આપ્યો છે. તો આ તમે જોઈ શકો છો, એટલે કે આ તમે જોઈને સમજી શકો છો. તો આ વિજાણુ માધ્યમ પણ એવું જ છે કે તમે જે વિજાણુ માધ્યમ દ્વારા આ બધું ચિત્ર સાથે જોઈ શકો છો અને તેની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. એટલે કે એના માટે એવી આપણે સરકાર એવા લોકોની નિમણૂક કરી શકીએ છીએ કે જે આ બધી બાબતોને કંઈક દૂર કરવાના પ્રયત્નો કરે. તો આ આપણા કયા હતા? વિજાણુ માધ્યમની વાત કરી. પહેલાં આપણે શેની વાત કરી હતી? તો કે ભાઈ મુદ્રિત માધ્યમ, એટલે કે લખાણ દ્વારા લેખિત જે પણ વસ્તુ આવતી હોય એ. અને બીજું કયું જોયું? તો કે વિજાણુ માધ્યમ. તો મિત્રો આ આપણે જોયું લોકમત વિશેની, તો કે એના બે માધ્યમો પણ વિશેની ચર્ચા કરી. પરીક્ષામાં તમને આ 4 ગુણનો અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, તો તમે આટલી માહિતી લખશો તો પણ તમને વ્યવસ્થિત ગુણ મળી જશે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. ફરી મળીશું નવા પ્રશ્નમાં નવી માહિતી સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.